હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 130 પત્રાંક 15 ભોગીલાલભાઈ ગુલાબચંદભાઈ શાહ મુંબઈ એમના પર આ પત્ર પ્રભુશ્રી લખ્યો છે. અષાઢ વદ 30 સોમ સંમત 1989. આમાં લખે છે, આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી. આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી. સમસ્ત લોક દુઃખે કરીને ભરેલો છે. એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે. તો પછી એવા સંસારમાં સુખની ઈચ્છા રાખવી એ રેતી પીલીને તેલ કાઢવા બરાબર છે. પ્રભુશ્રી લખે છે કે જ્ઞાની પુરુષોએ અનુભવીને નિર્ણય કર્યો કે આ લોકમાં 14 રાજલોકમાં સંસારમાં સર્વત્ર કોઈ સ્થાને સુખ નથી. 14 રાજલોક પણ ત્રિવિધ તાપથી પ્રજ્વલિત છે, આકુલિત છે. 14 રાજલોકના બધા જીવો આધિ વ્યાધિ ઉપાધિથી બળી રહ્યા છે. આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી. સમસ્ત લોક દુઃખે કરીને ભરેલો છે. કૃપાલે મોક્ષમાળામાં લખ્યું ત્યાં દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી, પાણીને પાણી, અને આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં તે દુઃખને દુઃખ જ છે. હવે દુઃખને આપણને સુખ માન્યું એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. કેટલી મોટી ભ્રાંતિ છે. દુઃખને સુખ માની લીધું. એટલે પહેલાં તો આ સંસાર ખરેખર દુઃખરૂપ છે આ વાત નહીં સમજાય સત્પુરુષના ઉપદેશથી ત્યાં સુધી આગળ ચાલે નહીં. કેમ કે એને ત્યાં સુખ ભાસી રહ્યું છે. તો સુખ શા માટે ઇન્દ્રિયમાં સુખ ભાસ્યું, એટલે શા માટે બીજા સુખની શોધ કરે? પણ સત્પુરુષના વચનથી જ્યારે આ વાત બરોબર સમજાય કે ઇન્દ્રિય સુખો તે દુઃખ જ છે, એ બધા પરાધીન સુખ, ક્ષણિક સુખ, આત્માને આ ભવે બંધન કરનારા અને ત્રિવિધ તાપાગ્નિને જ વધારનારા છે. એ વાત જ્યાં સુધી બરોબર ન સમજાય ત્યાં સુધી એની વૃત્તિ ત્યાંથી પાછી હટે નહીં અને સાચા સુખની શોધમાં લાગે નહીં. નાની પુરુષોને અનુભવ થયો એટલે આપણને કહે છે કે આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી. સમસ્ત લોક દુઃખે કરીને ભરેલો છે. એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે. નિર્ણય કર્યો, અનુભવીને કર્યો, ખાલી કહેતા કહેતી નથી કહ્યું. અને એનાથી જે બીજું અનંત સુખ આત્માનું છે એ પામ્યા છે. માટે આપણને પણ ચેતાવે છે કે જ્ઞાની પુરુષોએ તો આ નિર્ણય કર્યો છે અનુભવીને. તો પછી એવા સંસારમાં સુખની ઈચ્છા રાખવી? જ્ઞાનીઓ કે આ સંસારમાં સુખ નથી અને તમે કહો કે નહીં છે, તો એ સુખની શોધની ઈચ્છા રાખવી તે રેતી પીલીને તેલ કાઢવા બરાબર છે. એ રેતીને પીલે તેલ નીકળે છે જ નહીં. આમાં ક્યાંથી નીકળે? તેમ સંસારમાં જ્યાં સુખ જ નથી અને આ જીવ સુખ શોધે ક્યાંથી મળે? જે સુખની જીવ ઈચ્છા કરે છે તે ખરી રીતે દુઃખરૂપ છે. એમ જ્ઞાની પુરુષોએ જોયું છે, જાણ્યું છે. આ જીવ આપણો સંસારમાં જે સુખની ઈચ્છા કરે તે બધી જ દુઃખરૂપ જ છે. ગમે તેવી ઈચ્છા સંસારમાં તે એને કાં તો માનસિક પીડા ઉત્પન્ન કરે, કાં શારીરિક દુઃખ ઉત્પન્ન કરે, નહીં તો અંતે ઉપાધિ તો આપે જ. એટલે સંસારની બધી જ ઈચ્છાઓ એને ત્રિવિધ તાપાગ્નિમાં આકુલિત જ કરે. અને જ્યાં નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ, ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. એ સંસાર સુખની જે બી ઈચ્છા આપણે કરીએ તે બધી જ્ઞાનીઓની દૃષ્ટિમાં તો દુઃખરૂપ જ છે. हे जीव क्या इच्छत वह इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. જે સુખની જીવ ઈચ્છા કરે છે તે ખરી રીતે દુઃખરૂપ છે. એમ જ્ઞાની પુરુષોએ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. તેથી બાળક જેમ અફીણને મીઠાઈ ધારી મુખમાં મૂકવા જતું હોય તેને મા બાપ રડાવીને પણ પડાવી લે છે. બાળક કોઈ તો બિચારું જાણતું નથી, અફીણને ખાવા જતું હોય તો એને ભલે રડે પણ એના હાથમાંથી ખેંચીને લઈ લે. તેને મા બાપ
રડાવીને પણ પડાવી લે છે, તેમ જ્ઞાની પુરુષો આ પૌદ્ગલિક સુખની જીવ ઈચ્છા કરે છે તેને ઠપકો આપીને, ઉપદેશ આપીને તે પર વસ્તુની ઈચ્છા છોડાવી દે છે. તેમ પ્રભુશ્રી કહે, આ અજ્ઞાની જીવો તો બાળક જેવા છે, એમને કંઈ ભાન નથી. પણ જ્ઞાની પુરુષો માતા પિતા જેવા છે, એમને ભાન છે. એટલે કે આ પૂતગલી સુખની આ જીવ ઈચ્છા કરે છે, પણ એ અંતે એને દુઃખ જ આપશે. એટલે તેને ઠપકો આપી એના હાથમાંથી પડાવી લે છે. પ્રભુ કેવું કે પ્રભુ નાક કાપી નાખવાનું છે, જીવતા મારી નાખવાના છે, નકટો છે. કેમ એમ કે બધું કે કોઈ રીતે આ જીવ સમજે, જીવતા મારી નાખવાના છે. એટલે પછી તમારું જીવન આત્માર્થ થઈ જાય, તમે એના ફળમાં એના સુખ પામો. એમ જ્ઞાની પુરુષો આવું જે બોલે છે આપણા હિત માટે છે. તેને ઠપકો આપી, ઉપદેશ આપીને તે પર વસ્તુની ઈચ્છા છોડાવી દે છે. કારણ કે અનાદિકાલથી જીવ પર્યાય દ્રષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે. તેથી શરીરાદિક પર્યાયોમાં અહમ ભાવ, મમત્વ ભાવ કરી તેમાં હર્ષ, શોક, રાગદ્વેષ કર્યા કરે છે. તેથી જન્મ મરણ ઊભા થાય છે. અનાદિકાલથી આપણી દ્રષ્ટિ તો પર્યાયવાળી જ છે, દ્રવ્ય દ્રષ્ટિ છે નહીં. આત્મા જણાતો નથી, આત્મા તરફ લક્ષ્ય પણ નથી. એટલે આ પર્યાય દ્રષ્ટિમાં જ કે છે ફસાઈ રહ્યો છે. તેથી શરીરાદિક પર્યાયોમાં જ અહમ ભાવ અને મમત્વ ભાવ કરી રહ્યો છે. એટલે હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ શ્રીપુત્રાદિ મહારાજ છે. એમ પર્યાય દ્રષ્ટિમાં અહમ ભાવ, મમત્વ ભાવ કરી તેમાં હર્ષ, શોક, રાગ, દ્વેષ કર્યા કરે છે. તેથી જન્મ મરણ ઊભા થાય છે. આ રાગ દ્વેષનું ફળ શું? જન્મ મરણ. જન્મ મરણના કારણભૂત એવી પર્યાય દ્રષ્ટિ તજવા યુગ છે. એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે કે આ જન્મ મરણ ઊભા કરે એવી તમારી રાગદ્વેષવાળી પર્યાય દ્રષ્ટિ એને હવે છોડો. એ તજવાયુગ છે. એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, છતાં આ જીવ અનાદિના અભ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. જ્ઞાનીઓ કઈ કઈને થાકી ગયા, પણ એમનો સ્વસ્વભાવ છે કે કોઈ રીતે જીવ સમજે. અનેક દ્રષ્ટાંતોથી, નય નિક્ષેપ પ્રમાણથી વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, કોઈ રીતે જીવ સમજે. એના માટે હજારો શાસ્ત્રો બની ગયા. છતાં પણ કે છે આ જીવ તો અનાદિના અભ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. ગોળ સાથે ગોળી આપે બાળકને, તેમાં કથાઓ કહીને પણ કોઈ રીતે એનું મન ત્યાં લાગે તો એમાં તત્વ આપી દે અને એના ગળે વાત ઉતરે. એના માટે પ્રભુશ્રી કહે, છતાં આ જીવ અનાદિના અભ્યાસને, વિપરીત અભ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. નહીં તો સર્વ દુઃખનો નાશ કરનાર એવું જે સમ્યક્ત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે. જો ખરેખર જ્ઞાનીની આજ્ઞાને સાચા હૃદય આરાધે તો કે છે અલ્પ સમયમાં તે સમકિત પામે. નહીં તો સર્વ દુઃખનો નાશ કરનાર એવું જે સમ્યક્ત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદગુરુની કૃપાથી દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરવો એ છે. સમકિતનું કારણ છે ભેદ જ્ઞાન, દ્રવ્ય દ્રષ્ટિ. એ આપણે કેળવી જોઈએ. એમ કે છે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ તે સદગુરુની કૃપાથી દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ. કે આ જે કંઈ પણ મને દેખાય છે તે તો પૂતગલ છે, પણ એને જોનાર કોણ છે? એને જોનાર હું છું. એટલે કે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં હું છું તો આ છે. હું જો નહીં હોઉં
હું આત્મા નામનો પદાર્થ જે જ્ઞાન દર્શનયુક્ત આ દેહમાં નહીં હોઉં તો આ મને કંઈ નહીં દેખાય. એટલે હું છું તો આ છે. એટલે પહેલાં પોતાનું અસ્તિત્વ ભાસ્યા કરે અને હું જેવા આ દેહથી ભિન્ન જ્ઞાન દર્શનવાળો છું તેવા બધા જ છે. આ તો કર્મનું સ્વરૂપ છે. એમાં અંતરમાં રહેલું પરમાત્મ સ્વરૂપ દરેકમાં છે. એવા સર્વજીવ છે સિદ્ધસમ. એવી દ્રષ્ટિ જો કેળવાય તો કે રાગદ્વેષ ઘટે. હું કોના પ્રત્યે રાગદ્વેષ કરું? બધા મારા જેવા સિદ્ધ ભગવાન જેવા છે બધા જ. એમ કે છે દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરો. ભેદ જ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન યસ્યેવા ભાવતો બધા યસ્યેવા ભાવતો બધા બધા એ કિલ કેચન. અનાદિકાલથી આ જીવા સંસારમાં બંધાઈને રહેલો છે ત્યાં ભેદ જ્ઞાનના જ અભાવે, દ્રવ્ય દ્રષ્ટિના જ અભાવે ભેદ પાડતો નથી. એકમેક કરી નાખ્યું છે. અને ભેદ જ્ઞાન તહ સિદ્ધા, જે સિદ્ધત્વને પામ્યા તે ભેદ જ્ઞાનના જ બળથી. એમ કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે ભેદ જ્ઞાન તહ સિદ્ધા. એટલે તમારે પણ જો કે હવે મુક્તિ મેળવી હોય તો આ અભ્યાસ કરો કે દેહથી હું ભિન્ન છું. છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ ભગવાન વિતરાગોએ કહેલો મૂળ માર્ગ સાંભળો જીનનો. તેમાં કહ્યું કે ભાઈ પહેલાં તો છે દેહાદિથી ભિન્ન આત્મા. આપણો દેહથી આ આત્મા છે તે સાવ ભિન્ન છે, જુદો છે. પહેલાં તો આત્મા છે અને પછી તે નિત્ય છે. એ છપનમાં આપણને એ દ્રઢ કરાવ્યું. એ ભાવો આપણા અંદર હાડો હાડ ઉતરી જવા જોઈએ. કેમ કે આ તો મૂળભૂત જ્ઞાન છે. પહેલાં આપણને આત્માની શ્રદ્ધા ન હોય, એના નિત્યત્વની ન હોય તો પછી કરતા ભોગતાની કેવી રીતે થશે? પછી મોક્ષનો ઉપાય તો પછી આવે. પહેલાં તું આત્મા છું એ વાત ધડ બેસે અને હું નિત્ય છું, કોઈ કાળે મારો નાશ નથી, તો પછી જેવા કામો કરું એના ફળ મારે ભોગવવા પડશે. આવી જો ખરી વાત અંતરમાં બેસે તો કોઈ પાપ ન કરે, કેમ કે પાપના ફળ ખોટા છે. અને પછી જેમ વૈરાગ ઉપશમમાં આવતા સમજ વધતા કે સર્વ પાપોથી કર્મોથી દૂર થઈ શકાય છે, એટલે એવો મુક્તિપદ છે, મોક્ષપદ, અને એનો ઉપાય પણ છે. એવા 6 પદની અને શ્રદ્ધાથી એનું કામ થઈ ગયું. એટલા માટે જ આત્મસિદ્ધિનો સ્વાધ્યાય 2 વાર કે આ વાત કોઈ રીતે દ્રઢ થાય ને કોઈ વાર બરોબર દ્રઢ થઈ ગયું, એનું કામ થઈ ગયું. 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. એટલે મૂળ પાયો છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી. મને ખબર નથી કે કેવી રીતે આત્મા ચૂક દેહથી ભિન્ન, પણ સદગુરુએ જાણ્યો જોયો એમ તો કર, તે નહીં તો તારા ગુરુ તે જાણ્યું છે એ ભાવ તો દ્રઢ કર. એમ જાણે સદગુરુ ઉપદેશ તીરે કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ ખાસ મૂળભૂત જ્ઞાન કહ્યું. એટલે આ પ્રમાણે અહીંયા પ્રભુશ્રીએ કહ્યું કે અનાદિકાલથી જીવ પર્યાય દ્રષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે. તેથી શરીર આદિક પર્યાયમાં અહમ ભાવ મમત્વ ભાવ કરી તેમાં હર્ષ શોક રાગદ્વેષ કર્યા કરે છે. તેથી જન્મ મરણ ઊભા થાય છે. જન્મ મરણના કારણભૂત એવી પર્યાય દ્રષ્ટિ તજવાયું છે. એમ જ્ઞાની પુરુષો પોકારીને કહી ગયા છે. છતાં આ જીવ અનાદિના અધ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. નહીં તો સર્વ દુઃખનો નાશ કરનાર એવું જે સમ્યક્ત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે. તો કે અલ્પ સમયમાં એવી દ્રષ્ટિ જો કેળવે તો કે જીવ સંકિતને પામે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે જે આપણે આવતી. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં 130મું પાન પત્ર 15મો એમાં પ્રભુશ્રીજી કહે, પત્ર અધૂરો છે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદગુરુ કૃપાથી દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરવો એ છે. સમકિત પ્રાપ્ત થવાનું પ્રબળ કારણ શું?
સર્વોત્કૃષ્ટ કારણ શું? તો કે સદગુરુ કૃપાથી દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ. દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ જો ન કરે, આપણને જ્ઞાનીઓ કહે તું આત્મા છું, બીજા બધા આત્મા છે, તારાથી જુદા છે, દેહથી આત્મા ભિન્ન છે. હવે દ્રષ્ટિ કેળવે. આ દેખાય છે બધું જ પૂતગલ, બધું જ પૂતગલ. કેમ કે પૂતગલ જ એક રૂપી છે, દ્રવ્ય છે. રૂપી પદાર્થ સિવાય તો કોઈ દેખાય નહીં. એટલે પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા. પૂતગલ કો સબ લેણો દેણો, પૂતગલ કો સબ લેણો દેણો. પૂતગલ में ही जाए संतो देखिए बे, परगट पूतगल जाल तमाशा. संतो देखिए बे, परगट પૂતગલ જાલ તમાશા. એટલે આ બધો નાટક છે કર્મોનું. અને આપણને જે રૂપી પદાર્થ એવા પૂતગલ દેખાય, બધું જ પૂતગલ. અને અરૂપી તો આત્મા તો અરૂપી છે, એ કોઈ દેખાય એવો નથી, અનુભવાય. એટલે એ દ્રષ્ટિ જ્યાં સુધી કેળવે નહીં ત્યાં સુધી કે જ્ઞાન પ્રાપ્તિ દુર્લભ છે. ભેદ જ્ઞાનથી જ સિદ્ધિ છે. ભેદ પાડ્યા કરી જ્યાં નજર પડે, જોનાર હું, જાણનાર હું, આ બધું દેખાય તો બધું જડ. ગુરુગમ, આ ગુરુગમ આપણને આપીને છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન તેનું નામ ખાસ. આપણને આ ગુરુગમ આપી, આ બોધ આપ્યો, સમજણ આપી, સાથે મંત્ર આપ્યો. સહજાત્મ સ્વરૂપ શું છે? સહજ આત્મ સ્વરૂપ એ જ હું. આત્માનું શુદ્ધ સહજ એટલે સ્વાભાવિક આત્મ સ્વરૂપ જે હું પરમ ગુરુનું તેવો હું. એ સિવાય મારું કંઈ નહીં. એ આપણને મંત્ર જ આપ્યો. પ્રભુ શ્રી કહે પ્રભુ મંત્ર આપીએ છે તે આત્મા જ આપીએ છે. હવે ખામી તારી પ્રગટાવતું નિરંતર એનો ઉપયોગ રાખે તો જરૂર પ્રાપ્ત થાય. ઉપયોગ રાખે તો ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ધર્મ છે. એટલે કે ઉપયોગમાં ઉપયોગ રાખો, એ રહેતો નથી એટલે ખામી છે. અને એના વગર કહે છે જ્ઞાન પ્રાપ્તિ દુર્લભ છે. બધું શાસ્ત્ર જ્ઞાન મેળવીને પણ ઉપયોગ ત્યાં લઈ જવાનો છે. શ્રદ્ધા દ્રઢ થવા માટે શાસ્ત્રો છે, પણ એ બધી શ્રદ્ધા કરીને રમવું તો પોતામાં જ છે. પોતાનું જ જ્ઞાન, પોતાની શ્રદ્ધા, પોતામાં જ રમણતા, એ જ ખરું નિશ્ચય રત્નતય છે. એટલે જ્યારે સમ્યક્ત પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદગુરુ કૃપાથી, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા થાય તો એ સ્મૃતિ રહે. અને કૃપા પણ ક્યારે થાય કે એની આજ્ઞા પ્રમાણે વર્તીએ, એને કહ્યું તેમ ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ યોગ્યતા જે લાવીએ તો કૃપા થાય, નહીં તો નહીં થાય. એટલે પ્રભુ અમે તો આપવા જ બેઠા, પણ તમે લેવશો શામાં? યોગ્યતા લાવો. શું યોગ્યતા? તો કે ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ જ યોગ્યતા છે. એ લાવો તો અમે તો આપવા જ બેઠા છીએ. પ્રભુ કે પ્રભુ અહીંયા સુધી ભરેલું છે, લ્યો આપી દઈએ. પણ સામો લેશો. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે, નહીં તો દૂધ ફાટી જાય. વાસણ તો નહીં ફાટે, દૂધ ફાટી જાય. વાસણ તો શું ફાટે? દૂધ માત્રથી. એટલે તાંબાના એમાં આપણે દૂધ ગાળીએ તો તાંબા ફાટી જાય. તાંબુ એ નહીં ફાટે, દૂધ જ ફાટી જાય. પણ એ રહે નહીં, પછી ફાટેલું દૂધ શું કામનું? એમ એના માટે આપણે યોગ્ય બનવાનું કે પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. એટલે નિર્મળ બ્રહ્મચર્ય એ આત્મકલ્યાણ માટે પરમ સાધન છે. અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. એટલે બ્રહ્મમાં રમણતા કરવી હોય તો આ બ્રહ્મચર્ય જોઈએ. એના વગર અંતરંગ નહીં આવે. સમ્યક્ત પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદગુરુ કૃપાથી દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરવો એ છે. દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરવો એકદમ તો થાય નહીં. એનો અભ્યાસ કરવો એ છે. જ્યારે પર્યાય દ્રષ્ટિ દુઃખકારક, જન્મ મરણનું કારણ અને અનેક પાપનું મૂળ જણાય અને સુખનું સાધન
તથા સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્ય દ્રષ્ટિની સમજ સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય તથા તેવા આત્મ પરિણામ વર્ત્યા કરે ત્યારે આત્માનું કલ્યાણ સહેજે થાય એમ છે. ઋષિ કહે, પર્યાય દ્રષ્ટિ જ્યારે દુઃખકર લાગે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, એવું જ્યાં સુધી આપણા અંતરમાં થાય છે એ આ દ્રષ્ટિ જ દુઃખ ઉત્પન્ન કરે, રાગ દ્વેષ કરાવે. પર્યાય દ્રષ્ટિ દુઃખકારક, જન્મ મરણનું કારણ, અનેક પાપનું મૂળ જણાય પર્યાય દ્રષ્ટિ, અને સુખનું સાધન, સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્ય દ્રષ્ટિ જ્યારે લાગે, એ સમજ સદગુરુ દ્વારા જ્યારે પ્રાપ્ત થાય તથા તેમાં આત્મ પરિણામ વર્ત્યા કરે, એવા ભાવ પણ આપણે એવા વર્ત્યા કરે, ત્યારે આત્માનું કલ્યાણ સહેજે થાય એમ છે. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા કોઈનો પિતા નથી, માતા નથી, પતિ નથી, પત્ની નથી, ભાઈ નથી, એકલો આવ્યો છે, એકલો જવાનો છે. આત્મા બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, જન્મતો નથી, મરતો નથી, નિર્ધન નથી, ધનવાન નથી, ભૂખ્યો નથી, તરસ્યો નથી, દુઃખી નથી, સુખી નથી, દેવ નથી, મનુષ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી ભિન્ન અસંગ સ્વરૂપ સદગુરુ કૃપાથી શ્રદ્ધામાં આવે, તેની જ માન્યતા થઈ જાય તો આ ભાવ સફળ થઈ જાય. આ બધું જ કર્મનું સ્વરૂપ છે. માતા, પિતા, પુત્ર કે બાળક, યુવાન, વૃદ્ધ કે ધનવાન, નિર્ધન, આ બધો કર્મનો ચમત્કાર છે, એને લઈને છે. આ કંઈ આત્માનું સ્વરૂપ નથી. હું તો સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો આત્મા છું, અજર, અમર, અવિનાશી એવો આત્મા છું, અને દેહાતીત સ્વરૂપ છું. દેહથી જુદો છું, અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ છું. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. એમ આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી ભિન્ન અસંગ સ્વરૂપ સદગુરુ કૃપાથી જો શ્રદ્ધાનમાં આવી જાય, તેની જ માન્યતા થઈ જાય તો આ ભાવ સફળ થઈ જાય. આ શુદ્ધ સ્વરૂપની ભાવના તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે ને સંયમ છે. તપ જપ ભક્તિ આપણે અનંતવાર કરી પૂર્વે, પણ આ કરીને જેમાં આપણો ઉપયોગ રોકવો હતો તે ન કર્યો, એટલે અનંતકાળના યમ જમ તપ જપ બધા વ્યર્થ ગયા. એને સહાયક કારણો છે બધા, કેમ કે એ બહુ સમય રોકી લે સંસારમાં, એટલે યમ જપ તપ બધા કરીને એ સમય બચાવી અને જે આત્મધ્યાન, આત્મચિંતન, દ્રવ્ય દ્રષ્ટિ કેળવવામાં સમય જવો જોઈએ એ લક્ષ્ય રહ્યો નહીં, માટે બધું ભોગ ગયું. એટલે અહીંયા કે છે આ શુદ્ધ સ્વરૂપની ભાવના તે જ ઉત્તમ તપ છે. ઈચ્છા નિરોધસ તપ. ઈચ્છાઓને રોકીને પછી ક્યાં રહેવું? સ્વસ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં. એવા શુદ્ધ સ્વરૂપની ભાવના, સહજાત્મ સ્વરૂપની ભાવના કરવી એ ઉત્તમ તપ છે. જે તપ કરીને પણ એ ધ્યાન કરવાનું છે, જપ પણ કરીને એનું જપ કરવાનો છે, ભક્તિ પણ એના માટે જ કરવાની છે, ધ્યાન પણ આત્મ ધ્યાન માટે જ છે, અને સંયમ પણ કોના માટે? આત્મશુદ્ધિ માટે, આત્મપ્રાપ્તિ માટે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. એટલે આત્મશુદ્ધિ માટેના જ આ બધા સાધનો છે. એટલે આ શુદ્ધ સ્વરૂપની ભાવના તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે અને સંયમ છે. અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી પર્યાય દ્રષ્ટિથી મોહ થાય છે, તે મનમાંથી તોડી નાખીને મારું કંઈ નથી એમ માની હું મરી ગયો હોત તો જેમાં મારું ન મનાત, તેમાં જીવતા છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી યથા પ્રારબ્ધ જે વ્યવહાર કરવો પડે તે ઉપરથી નિર્મોહીપણે કરવા યોગ્ય છે. જી અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી કે જ્ઞાનીએ
જોયો, જાણ્યું, અનુભવ્યું એવું જ મારું સ્વરૂપ છે. અને પર્યાય દ્રષ્ટિનો મોહ થાય છે તે મનમાંથી તોડી નાખી, અંદરથી કે તોડી નાખવું. આપણે ઘરમાં જ રહીએ, કુટુંબની વચ્ચે જ રહેવું પડે, કંઈ એમને મૂકીને જવાય નહીં, કેમ કે અંદરથી ગયું નથી. એટલે વચમાં રહેતા છતાં બધાની ત્યાં એવો કે અભ્યાસ કરો, બધા પ્રત્યેનો મોહ અંદરથી તોડી નાખો કે આ બધું દેખાય મારું. મારું કેટલા દિવસ, આજથી 50-60 વર્ષો પહેલાં મારું નહોતું. હું ક્યાંય બીજા નહોતો ને કોઈ બીજાને મારા માનેલા, અને આ ભમા આના માને આ 5-50 વર્ષથી આ મારા નહીં, તો મારા ક્યાં થયા? એમ વિચારે કરી જે કુટુંબ ઋણાનુબંધે મળી આવ્યું એ બધો કર્મનો સંબંધ છે. આમાં મારું કંઈ છે જ નહીં. મારું તો સહજાત્મ સ્વરૂપ, જે જ્ઞાનીએ જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું તે જ મારું સ્વરૂપ છે. એવું કે છે અંતરમાં શ્રદ્ધા રાખી પર્યાય દ્રષ્ટિથી મોહ થાય છે તે મનમાંથી તોડી નાખીને મારું કંઈ નથી એમ માની આ ભાવના પહેલાં ભાવી લીધી હોય અને કાલે મરણ આવી જાય તો પછી આપણને કંઈ દુઃખ ન થાય કે મારું કંઈ છે તે જવાનું નથી અને જે જાય છે તે મારું નથી. મારું હું આવ્યો ત્યારે ક્યાં લઈને આવ્યો? ત્યારે એકલો આવ્યો, તો હવે એકલું જાઉં છું, એમાં શું દુઃખ શું છે? એ તો અનાદિની રીત છે. મેં ખોટું મારું માની લીધી, મારી ભૂલ હતી. એ ભૂલ પહેલાંથી જ વિચારીને કાઢી નાખે તો કંઈ દુઃખ નથી, અને ન કાઢે ને તોય જવું જ પડશે. એ કંઈ રાખે નહીં, મારું મારું કરીએ તેથી રહેવા દે, ખેંચીને લે. એના કરતો તું જ કાઢી નાખ ને મનમાંથી, મારા પણ જ કાઢી નાખ. હા, તો ભાઈ ગયો, છેવટે જવાનું તો છે જ. તું કાઢ કે ન કાઢ, તું જ પહેલાં છોડી દે મનમાંથી. તો એમ પર્યાય દ્રષ્ટિમાં જે મોહ છે તે મનમાંથી તોડી નાખીને મારું કંઈ નથી એમ માની હું મરી ગયો હોત તો જેમાં મારું ન માનત તેમજ જીવતા છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી યથા પ્રારબ્ધ જે વ્યવહાર કરવો પડે તે ઉપરથી નિર્મોહીપણે કરવા યોગ્ય છે જી. વિનય, સત્ય, શીલ, ભક્તિ અને સહનશીલતા ધારણ કરી સમતા ભાવમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે જી. વિનય ભાવ રાખી સત્ય, શીલ, ભક્તિ અને સહનશીલતા ધારણ કરી સમતા ભાવમાં હંમેશા રહેવું, આ વાત લક્ષ્યમાં રાખી પ્રસંગે પ્રસંગે કાર્યે જાગૃતિપૂર્વક આત્માની ભાવના ભાવવા યોગ્ય છે. આવો પુરુષાર્થ કરાય તો તે અવશ્ય કલ્યાણકારી છે. પ્રભુશ્રી છેલ્લે લખે છે, બસ આ વાત લક્ષ્યમાં રાખો, પ્રસંગે કાર્ય આત્મ જાગૃતિ રાખો કે હું આત્મા છું, હું કોઈનો નથી, કોઈ મારું નથી. આવો ભાવ દ્રઢ કરવાનો પુરુષાર્થ કરો તો કે છે તમારું કલ્યાણ અવશ્ય થશે. આવો પુરુષાર્થ કરાય તો તે અવશ્ય કલ્યાણકારી છે. આ પ્રમાણે આ 15મો પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 131, પત્રાવળી 2, પત્ર 16મો. ગિરધરલાલભાઈ રાયચંદભાઈ દફતરી, મુંબઈ. એના ઉપર પ્રભુશ્રીજી આ પત્ર લખ્યો છે. કાર્તિક વદ બીજ, સંમત 1990, તારીખ 4/11/1933. પ્રભુશ્રી લખે છે, એક મુમુક્ષુએ પ્રશ્ન કરેલો કે મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરે છે અને મનના ચંચલપણાને લઈને સંતાપ થાય છે, તે શાથી મટે? એક મુમુક્ષુએ પ્રશ્ન કરેલો કે મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરે છે અને મનના ચંચલપણાને લઈને સંતાપ થાય છે, તે શાથી મટે? આ મન સંકલ્પ વિકલ્પના ઘોડા દોડાવ્યા જ કરે, ને એથી કે મારું મન ચંચલ થાય છે, દુઃખી થાય છે, સંતાપિત થાય, તો એ દુઃખ કેવી રીતે મટે? હવે આ પ્રશ્ન લખીને હવે કે છે, આ અવસર જેવો તેવો નથી, પરંતુ બહુ અગત્યની એકાંતમાં
ભાર દઈને કહેવા યોગ્ય આ વાત છે તે અત્રે કહેવાય છે. તે સામાન્ય કરી નાખવા યોગ્ય નથી, હૃદયમાં કોતરી રાખવા જેવી છે. પછી કે આ અવસર જેવો તેવો નથી. ઉચ્ચ કુલ, ઉચ્ચ ક્ષેત્ર, આર્ય ક્ષેત્ર વગેરે સત્પુરુષનો જોગ બધું બહુ મળી ગયું. એટલે હવે અવસર આવ્યો છે, આ અવસર જેવો તેવો નથી. પરંતુ બહુ અગત્યની વાત આ છે જે એકાંતમાં ભાર દઈને કહેવા યોગ્ય છે. તે અત્રે કહેવાય છે, તે સામાન્ય કરી નાખવા યોગ્ય નથી, હૃદયમાં કોતરી રાખવા જેવી છે. એટલે કે આ વાતને તમે હૃદયમાં કોતરી રાખજો, ભૂલી જશોમાં. સંકલ્પ હવે જવાબ આપે છે. સંકલ્પ વિકલ્પ આવે છે, દુઃખ દે છે, એ કોને ખબર પડે છે? જેને ખબર પડે છે તે સંકલ્પ વિકલ્પને જાણનારો સંકલ્પ વિકલ્પથી જુદો છે. આ હાથ, નાક, આંખ, મોં, કાન વગેરે કાંઈ જાણતા નથી. જે જાણે છે તે આત્મા દેહાદિથી ભિન્ન છે એમ જ્ઞાની પુરુષના બોધથી જાણી તે જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા કરવા આવી છે કે આ મને ખોટું ન બતાવે. તે કહે છે તે જ મારે માનવું છે. મને અત્યારે આત્માનું ભાન નથી, પણ જ્ઞાની પુરુષે જેવો આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, તે તેવું જ મારું સ્વરૂપ છે, તે જ મારે માનવું છે. પ્રભુ શ્રી કહે સંકલ્પ વિકલ્પ તો આવે, પૂર્વે કર્મ બાંધ્યા તો આવે, એ કંઈ રોકાય નહીં. સંકલ્પ વિકલ્પ આવે છે, દુઃખ પણ દે છે, મૂંઝવણ પણ કરાવે, પણ એ કોને ખબર કોને પડે આ બધી? કેમ કે શરીર તો જડ છે, એને તો કંઈ ખબર પડતી નથી. તો એ કોને ખબર પડે છે? જેને ખબર પડે છે, જે આત્માને ખબર પડે છે, તે આત્મા તો સંકલ્પ વિકલ્પને જાણનારો છે. કે મને સંકલ્પ આવ્યા, મને વિકલ્પ આવ્યા, જાણ્યું કોણે? સંકલ્પ વિકલ્પ મને આવ્યા. એટલે પોતે તો સંકલ્પ વિકલ્પથી જુદો થયો. જેમ કે આ ભાઈ આવ્યા તો એ કંઈ બીજા હતા તો આવ્યા, તે મને સંકલ્પ વિકલ્પ આવ્યા. તો સંકલ્પ વિકલ્પ તારાથી જુદા છે, તારા નથી. એ પહેલા નક્કી કરાવે કે આ તારા આત્મા તારું પોતાનું નથી, એ પર વસ્તુ કર્મના ઉદયના કારણે આવ્યા છે. એટલે હવે તારો ધર્મ જોયા કર. જેમ કે કોઈ મહેમાન આવે, એ કંઈ પણ કહે, આપણે સાંભળી લઈએ કે એનું દુઃખ પોતાનું ગાય, તેથી કંઈ આપણે દુઃખી થતા નથી કે ભાઈ શું કરીએ, તમે છો તો અમે દુઃખી થઈ ગયા, એવું નથી. સાંભળી લીધું, જોઈ લીધું, જાણી લીધું. તેમ સંકલ્પ વિકલ્પ આત્માના નથી, એને જાણનારો તે આત્મા છે. જેને ખબર પડે છે તે સંકલ્પ વિકલ્પને જાણનારો એવો આત્મા તે સંકલ્પ વિકલ્પથી જુદો છે. આ હાથ, નાક, આંખ, મોં, કાન વગેરે કાંઈ જાણતા નથી. એ સંકલ્પ વિકલ્પને જાણે છે? આ હાથ, નાક, આંખ, મોં, કાન વગેરે કાંઈ જાણતા નથી. જે જાણે છે તે આત્મા તો આ દેહાદિથી ભિન્ન છે એમ જ્ઞાની પુરુષના બોધથી જાણો. જ્ઞાનીઓ એમ કહે છે કે જે જાણનાર એવો આત્મા છે તે તો આ શરીર આદિ બધા પદાર્થોથી જુદો. એમ જ્ઞાની પુરુષના બોધથી જાણી તે જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ મને ખોટું ન બતાવે. જ્ઞાનીઓ કહ્યું કે દેહથી આત્મા ભિન્ન, જ્ઞાનીઓ મને ખોટું ન બતાવે. એટલે ભિન્ન ન હોય, સંકલ્પ વિકલ્પથી આત્મા જુદો ન હોય તો જ્ઞાની કહે નહીં. તે જ્ઞાની પુરુષો પર શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ મને ખોટું ન બતાવે. તે કહે છે તે જ મારે માનવું છે. જ્ઞાની કહે કે સંકલ્પ વિકલ્પથી તું જુદો, તો કે મારે માનવું છે, એમ પહેલા એ માન્ય કર.
श्रद्धा करके ज्ञानी पुरुष प्रत्ये एम ज्ञानी आ मने खोटું न बतावे ते कहे छे ते ज मारे मानવું છે મને અત્યારે આત્માનું ભાન નથી. જ્ઞાની કે તું આત્મા દેહથી જુદો પણ મને તો કંઈ ખબર પડતી નથી. મને અત્યારે આત્માનું ભાન નથી. પણ જ્ઞાની પુરુષે જેવો આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે તે તેવું જ મારું સ્વરૂપ છે તે જ મારે માનવું છે. જ્ઞાનીએ કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધસમ, અનંત જીવો બધા એક સરખા દ્રવ્ય દ્રષ્ટિએ. એમ જ્ઞાનીઓ કહે તો બસ મારે માનવું. ને જ્ઞાની પુરુષનો જેવો આત્મા એને જોયો, હવે જાણ્યો, અનુભવ્યો તેવું જ મારો સ્વરૂપ, મારો પણ આત્મા એવો જ છે એમ જ્ઞાનીએ કહ્યું કે તું એવો છું માટે મારે માનવું. તે જ તેવું જ મારું સ્વરૂપ છે તે જ મારે માનવું છે. વ્યાધિ, પીડા, સુખ, દુઃખ, સંકલ્પ, વિકલ્પ જે થાય તે મારે માનવા નથી. માન્યતાની વાત છે. આવશે તો પોતાના જ બાંધેલા આવશે ને બધું ભોગવવું પડશે, પણ એને પર ને પર માન. આ મને આમ થયું, મને દુઃખ આવ્યું ત્યારે દુઃખી દુઃખી થઈ જાય છે. મને તો કંઈ છે જ નહીં, મારા સ્વભાવમાં તો બાધા પીડા રહી છે. આત્મા અવ્યાબાદ સુખનો સ્વામી છે. આ મારા કર્મના ઉદય છે, એ કર્મ મળશે એટલે બધું જતું રહેશે એમ જેમ છે તેમ માની લે. એને પોતાના મગજમાં ભાર નહીં કરી દે કે મને આ પીડા થઈ, મને વ્યાધિ આવી, મારે. જે જ્ઞાની પુરુષે જાણ્યું છે તે મને માન્ય છે. આ વ્યાધિ, પીડા, સુખ, દુઃખ, સંકલ્પ, વિકલ્પ જે થાય તે મારે માનવા નથી. મારે તો જે જ્ઞાની પુરુષે જાણ્યું, માન્યું તે જ માનવું છે. ચિંતા, ફિકર, સુખ દુઃખ આવે છે તેથી બમણા આવો, પણ મારે તે માનવા નથી. આ મારા છે એમ કે છે, માનવું નહીં. સુખ આવો તોય મારું નહીં, એ જવાનું છે. એ કંઈ મને આ બહારનું ભૌતિક સુખ એક રહેવાનું નથી. એમાં બહુ છકી જાશો માં કે એ જવાનું છે, કેમ કે મારું નથી. આપણને સુખમાં તો કંઈ યાદ ના આવે, બધું સારું છે જાણે. દુઃખ આવે ત્યારે કે આ મને ક્યાં આવ્યું. જેમ સુખ આવ્યું તેમ દુઃખે આવ્યું. બધા કર્મના શુભ અશુભ આ પુણ્ય પાપના ઉદય છે. તો સુખ આવે ત્યારે કેમ નથી કહેતા કે આ મને કેમ આવ્યું? ત્યાર તો કે ભલે આવ્યું. દુઃખ આવે ત્યારે કે કેમ આવ્યું? એમ વ્યાધિ, પીડા, સુખ, દુઃખ, સંકલ્પ, વિકલ્પ જે થાય તે મારે મારા માનવા નથી. જે જ્ઞાની પુરુષે જાણ્યું છે તે મને માન્ય છે. ચિંતા, ફિકર, સુખ દુઃખ આવે છે તેથી બમણા આવો. પ્રભુ શ્રી કે બમણા આવો કહેથી આવશે નહીં, અને કે બધા જતા રહો તે જશે પણ નહીં. તો પછી શું કામ કે દુઃખી થાવ? તમારે એને રજા આપવાથી એ જવાના નથી. તમે કોક મને બહુ દુઃખ આવો તોય આવવાનું નથી. તમારા જેવા કર્મના ઉદય હશે તેમ જ થવાનું છે. તો પછી શું કામ ઊંચા નીચા થાવ? જેમ છે તેમ સ્વીકાર કરી લો. ચિંતા, ફિકર, સુખ દુઃખ આવે છે તેથી બમણા આવો, પણ મારે તે માનવા નથી, મારા માનવા નથી. અને જે સ્મરણ કરવા કહ્યું છે તે જ એક ટેક રાખીને મારે હૃદયમાં સાચવી રાખવું છે. આ માન્યતા કરવી તે પોતાના હાથની વાત છે. પ્રભુશ્રીએ જે સ્મરણ આપણને આપ્યું, જે પોતાનું સ્વરૂપ, આ તો બધા આપણા નથી સંકલ્પ વિકલ્પ કે સુખ દુઃખ ભૌતિક સાંસારિક, પણ જે આત્માનું સ્વાભાવિક સુખ છે, સ્વભાવથી ઉત્પન્ન થતું નિરાકુળ સુખ, એ તો આત્માનું પોતાનું જ છે. અને એ સહજાત્મ સ્વરૂપના ધ્યાનથી પ્રગટે. એ ભાવ દ્રઢ થાય કે હું તો સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ, પરમાત્મા જેવો હું છું. હું કંઈ જેવો તેવો નથી. આ રોગ આવીને મને ગમે એટલું કરી નાખે પણ એ મારું કાંઈ ન બગાડીશ. એવી જે જ્ઞાનીઓ આપણે શિક્ષા આપી કે એક વાળ વાંકો પણ ન કરી શકે આત્માનો તારા. શું કામ તું ડરે છે?
સનતકુમાર ચક્રવર્તી 16 ભયંકર રોગ ઉત્પન્ન થયા, પણ એ કોઈ દિવસ મનથી નાસીપાસ કે નિરાશ થયા નથી. એ મને ક્યાં આવી ગયા? એ તો ઉડતા સારું માને. 700 વર્ષ સુધી કે છે રહ્યા, ભયંકર 16 રોગ, પણ એમાં રાજી છે, આનંદિત છે કે હવે આ બધા કર્મો ખપી જશે, આ દેણદારી પૂરી થઈ જશે, એ સુખ દુઃખ બંને મનની કલ્પના છે. હવે આવા મહાત્માઓ એ દુઃખને સારું માને છે. ત્યારે એક વૈદ્ય પરીક્ષા કરવા ત્યાં આવીને કે આ તમારું બધું દુઃખ મટાડી દઉં, તો કે ભાઈ આ તો હું મટાડી શકું આ રોગને, પણ મારો કર્મરૂપી જે રોગ છે એને મટાડી શકે? તો કે ના, એનાથી તો હું પીડિત છું, એના તો હું દુઃખી છું. ત્યારે પછી આમાં તો કંઈ મોટી વાત નથી એમ કરીને એક થૂંકની આંગળી કરી અને શરીરે ઘસી કે આખી કાયા કંચન વર્ણી બની ગઈ, સુવર્ણની એવી લબ્ધિઓ પ્રગટી હતી. પણ એ જાણી જોઈને રોગ નિર્મૂલ કરવા જ ઈચ્છતા નથી. તેમ નાનીઓ કે છે આ દુઃખથી શું કામ ડરો? તમારું બાંધેલું છે ક્ષમતાએ ભોગવી લો, પણ આધ્યાન કરશો તો ફરી નવું આવશે. એટલે કે છે સંકલ્પ વિકલ્પ જે થાય તે મારા માનવા નથી, સુખ દુઃખ આવે તે પણ મારા સ્વભાવમાં નથી, મારા આત્માના નથી, આ પરના છે. મહેમાન જેમ આવે એ કંઈ કાયમ ઘરમાં રહે નહીં, 2-5 દિવસ જતા રહે. તેમાં કર્મનો ઉદય જે આવ્યો, કર્મ પૂરું થઈ જવાના, એ રહેવાના નહીં. એટલે સુખ જે આવે તે બમણા આવો, પણ બમણા એવી કેવી ભાવના કરી, બમણા આવો એથી એ આવે નહીં, પણ તૈયારી કેવી રાખવા કહ્યું. એક પત્રમાં બ્રહ્મચારીજીએ પણ લખ્યું છે કે ગત્સુકુમાર જેવી વેદના આપણે મોટા ભાગે આવવાની નથી, આપણા માથામાં કોઈ પાળ બાંધે ને એમ, પણ તૈયારી તો તેવી રાખવી પડશે, તો જ ક્ષમતા ભાવ રહેશે. કે મને સળગાવી દે તો પણ મારા આત્માનું કાંઈ જતું નથી, એવી તૈયારી જે રાખે એને બીજા દુઃખો કંઈ લાગે જ નહીં. એટલે અહીંયા કે છે કે દુઃખ બમણા આવો, તમે આવો કંઈથી આવશે નથી, પણ તમારી તૈયારી કેવી કે આ નહીં એથી વિશેષ આવે તો શું થઈ ગયું. એટલે મન તૈયાર છે, એટલે એને જે દુઃખ આવ્યું એ પણ લાગશે નહીં. મન ઉપર લઈ લે છે તે દુઃખ વધી જાય છે. એટલે ચિંતા ફિકર સુખ દુઃખ આવે તેથી બમણા આવો, પણ મારે તે માનવા નથી મારા. અને જે સ્મરણ જે મારું સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ, પરમ ગુરુ પંચ પરમેશ્વરી જેવો આત્મા છું, એ મારું સ્વરૂપ છે. અને જે સ્મરણ કરવા કહ્યું છે એ જે ટેક રાખીને મારે હૃદયમાં સાચવી રાખવું છે, સ્વરૂપને નહીં ભૂલું. આ મારું સ્વરૂપ, એને દુનિયાની કોઈ તાકાત નથી કે જે એને લઈ શકે, કે એને કોઈ છેદી શકે, ભેદી શકે. આ માન્યતા કરવી તે પોતાના હાથની વાત છે. તમારું સ્વરૂપ કોઈ વેદના કોઈ દુઃખ લઈ શકે નહીં, તો તમારે કે છે ફિકર શાની, સંકલ્પ વિકલ્પ શાના થાય કે મને આ દુઃખ આવી પડશે તો, આ મારું આમ થઈ જશે તો. પણ એમ વિચાર કરો કે મારું કોઈ બગાડી શકે જ નહીં, સંકલ્પ વિકલ્પ શા માટે કરવું? જે થવાનું તે થશે, અને જે થાય તે કૃપાલુ તો કે યોગ્ય જ માનવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. એટલે આવી આપણને શિક્ષા આપે, શિખામણ, કે જેથી આવી ભાવના આપણે ભાવીએ તો સુખ દુઃખ કંઈ આપણને વિશેષ લાગે નહીં. અને કર્મોદય તો આવવાના, આવીને જવાના. અને જે સ્મરણ કરવા કહ્યું છે તે જે ટેક રાખીને મારે હૃદયમાં સાચવી રાખવું છે, આ માન્યતા કરવી તે પોતાના હાથની વાત છે. આપણી માન્યતા ફેરવવી કે આ દુઃખ મને નથી, મારા આત્માને કોઈ દુઃખી કરી શકે નહીં, આમ પોતાની ભાવના ફેરવી હોય તો એને કોણ રોકી શકે? આ તો આપણા હાથની વાત છે. એટલે પ્રભુશ્રી કે પણ આવી માન્યતા કરવી તે પોતાના હાથની વાત છે. ભલે નરક કે તિર્યંજ ગતિ થવાની હોય તો થાઓ, પણ મારે તો આ ભાવમાં આજ
આટલી ટેક રાખવી છે એને તેનું ફળ શું થાય છે તે જોવું છે. ભલે ને કે જે થવાનું થાવ, નરક થવી નરક થાવ, તિર્યન થવી તિર્યન ગતિ થાવ, પણ મારે તો આ ભાવમાં આ ટેક રાખવી છે કે હું આત્મા જ છું, સહજાત્મ સ્વરૂપ છું. કર્મો મને કે જે કર્મ કરો. હવે જે આટલી બધી તૈયારી બધી રાખે, જેમ થવું હોય તેમ થાવ, એને દુઃખ શું? અહીંયા જ આવી ઉત્તમ આત્મભાવનાથી સુખી થઈ જાય. મારે તો આ ભાવમાં આ જ આટલી ટેક રાખવી છે ને તેનું ફળ શું થાય છે તે જોવું છે. જોઉં તો ખરો એક ભાવ અખતરો કરીને. આવી દ્રઢતાથી જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ વિકલ્પ ગમે તેટલા ભલે ને આવો, તે બધા જવા માટે આવે છે. માન્યતા ફેરવી નાખી. મને બહુ સંકલ્પ કરે, મને છે જ નહીં સંકલ્પ કરે. આ મારું સ્વરૂપ જ નથી. મારે તો સહજાત્મ સ્વરૂપ એના ધ્યાનમાં રહેવું જોઈએ અને જે કર્મોને કર્મો એ કરે. એટલે કર્મના ઉદય જે આવે એટલે બ્રહ્મચારી એક વાર એમ કહ્યું, એમને પગમાં વાગ્યું, પાટો બાંધ્યો, ત્યારે કે હવે સાહેબ આજે આરામ કરો, હમણાં દેવંદનમાં જશો તો આપ ફરી અદવા હમણાં જ તાજું વાગેલું, પાટો ખુલી છે, ફલાણું એમ તેમ કહ્યું. ત્યારે બ્રહ્મચારી શું કહે? શરીર શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવું. એ તો થવાના. આજે વાગ્યું, કાલે ફરી પડી જશે, તૂટી જશે, ભાંગી જશે. તેથી કંઈ આ આત્માર્થની જે સાધના થોડી કંઈ મૂકી દેવાય. એટલે એ કર્મનું કામ કરે, આપણે આપણું કામ કરવું. તેમ કે સંકલ્પ વિકલ્પ કર્મના આવશે, મારું શું બગાડે? એમ કરીને આખી વૃત્તિને ફેરવી નાખે. મારું તો સહજાત્મ સ્વરૂપ ટંકોત કિરણવત, એને કોઈ કાંઈ છેદી ભેદી શકે જ નહીં. એવો દ્રઢ નિશ્ચય હોય તો એને કર્મો શું કરી શકે? અને ભલે નરક કે તિર્યન ગતિ થવાની હોય તો થાવ, પણ મારે તો આ ભાવમાં આ જ આટલી ટેક રાખવાની છે અને તેનું ફળ શું થાય છે તે જોવું છે. આવી દ્રઢતાથી જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ વિકલ્પ ગમે તેટલા ભલેને આવે, એ બધા જવા માટે આવે છે. એકવાર ઉદયમાં જે કર્મ આવી ગયા તે કંઈ પડ્યા રહેવાના છે? એ તો નદીના પાણીની જેમ પ્રવાહ વહેતો જ રહે, આવે ને જાય, આવે ને જાય. તો કે એમાં હું મારાપણું ક્યાં કરું? જોયા કરું પાણી કેમ જાય છે, નવું આવે છે. તેમાં આ કર્મો આવ્યા, આ જાય. એમ સંકલ્પ વિકલ્પને જોતો થઈ જાય, નાતા દ્રષ્ટા. આ કર્મનો ઉદય આવ્યો, હવે મને આવા વિચારો આવ્યા, આ મૂંઝવે છે, પણ મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવ્યો તેવો સહજાત્મ સ્વરૂપમય શુદ્ધ આત્મા છું. આવી દ્રઢતાથી જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ વિકલ્પ ગમે તેટલા આવે, બધા જવા માટે આવે છે. અને નરક તિર્યન ગતિ તો સામી જ નહીં આવે. હવે આવી આત્મભાવના જે ભાવે તેને નરક ગતિ ક્યાંથી આવે કે તિર્યન ગતિ પણ ક્યાંથી આવે? કેમ કે ભાવના જેટલી ઊંચી ભાવે એટલે નરક કે તિર્યન કદી ના આવે, એની ઉત્તમ ગતિ જ થાવે. એટલે નરક તિર્યન ગતિ તો પ્રભુશ્રી કે સામે જ ના આવે. એટલે આવી રીતે સબળી મતી રાખી, સબળું લઈ લેવું, એનું નામ જ સમચિત છે. અબળાનું સબળું કરે તે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. એટલે કોઈ પણ દુઃખ આવે એને સબળું લઈ લે. સારું થયું કે હવે આ મારે કર્મનો ભાર ઓછો થવાનો અવસર આવ્યો. સત્પુરુષનો જોગ છે, સમતા ભાવ રાખી શકું એવી જોગવાઈ છે, તો આમાં જેટલા કર્મો ખરે તો વધારે સારું. એમ સવળું લઈ લે તો એને એ કર્મો શું દુઃખ આપે અને નવા બંધ પણ ન થાય. માટે આપણને એવી શિખામણ પ્રભુશ્રી હજુ આગળ આપે છે, જે આપણે હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 16મો પત્રાવળી બીજી 131માં પાનમાં પ્રભુશ્રી લખે છે, દ્રઢતાથી જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ વિકલ્પ ગમે તેટલા ભલેને આવે, તે બધા જવા માટે આવે છે.
અને નરક તિર્યંચ ગતિ તો સામી જ નહીં આવે. ઋષિ કે જો દ્રઢતાથી તમે સ્મરણમાં મંત્ર રાખો, સ્મરણમાં ચિત્ત રાખો, તો સંકલ્પ વિકલ્પ ગમે તેટલા આવે ને ભલે ને આવે. ઋષિ કે બધું જવા માટે આવે. દ્રઢતાથી જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ વિકલ્પ ગમે તેટલા ભલે ને આવે, તે બધા જવા માટે આવે છે. અને નરક તિર્યંચ ગતિ તો સામી જ નહીં આવે. ઋષિ શું કે તું કે મંત્ર સ્મરણમાં રહીશ તો નરક ને તિર્યંચ ગતિ તો તારી સામે જ નહીં આવે. એટલે કે તું નરક કે તિર્યંચમાં નહીં જઈ શકે. એટલે આપણને જે આજ્ઞા ભક્તિ આપી છે, મંત્ર આપ્યો, એ જો ખરાબ ભાવે એની આરાધના કરે તો તેની નરક કે તિર્યંચ ગતિ નથી, છેદાઈ જાય. જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ વિકલ્પ ગમે તેટલા ભલેને આવે, તે જવા માટે આવે છે. અને નરક તિર્યંચ ગતિ તો સામી જ નહીં આવે. આપણે કહીએ કે અત્યારે તાવ આવો, ચૂંક આવો, પણ તે આવી શકે જ નહીં. તેની મુદત પૂરી થઈ દૂર થઈ જનાર છે, તો પછી ફિકર શાની? કે તમે એને બોલાવશો કે મને તાવ આવો, ચૂંક આવો, તો કે નહીં આવે. અને જ્યારે એનો સમય પૂરો થઈ જશે ઉદય, ત્યારે આપોઆપ દૂર થઈ જશે. જે બાંધ્યું છે તે જ ઉદયમાં આવે છે. અને તે પણ રહો કહીએ તો પણ રહે તેમ નથી. આપણે બાંધ્યું તે તો ઉદયમાં આવશે જ. હવે એને કહો તું રહો તોય નહીં રહે. સુખ સામગ્રી મળી હોય શું પુણ્યના ઉદય, એ પણ કહીએ કે ભાઈ હવે એમ જ રહો તોય ના રહે. અને દુઃખનો સમય આવે એને કહો હવે જાઓ તો પણ જાય નહીં. તો પછી જે થનાર છે તો ક્ષમતા આવે કેમ ન ભોગવી લેવું? તે રહો કહીએ તો પણ રહે તેમ નથી. તેની મુદત પૂરી થઈ દૂર થઈ જનાર છે, તો પછી ફિકર શાની? પર વસ્તુમાં માથા મારવાની માથાકૂટ છોડીને જે થાય તે જોયા કરવું. પર વસ્તુમાં માથા મારવાની માથાકૂટ છોડીને જે થાય તે જોયા કરવું. મારું તારું. હવે પરમપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પત્રાવલી 2 પાનું 131 પત્રાંક 16 એમાં પ્રભુશ્રી લખે છે, વચમાંથી છે, મારું તારું સગું વહાલું શત્રુ મિત્ર સ્ત્રી પુત્ર કંઈ જોવાયું નથી. એક આત્મા જોવો ઉપયોગી આત્મા છે. પુરુષ કે આ અનંતકાળથી આ જ કર્યું છે અને તું ભટક્યો છું. તારું કોઈ થયું નથી. સગું વાલું તો શત્રુ મિત્ર સ્ત્રી પુત્ર પ્રત્યે શું કામ રાગ કરે? મારું તારું સગું વહાલું શત્રુ મિત્ર સ્ત્રી પુત્ર કંઈ જોવાયું નથી. એટલે એ દ્રષ્ટિએ સ્ત્રીને સ્ત્રી જ કહેવાશે, પુત્રને પુત્ર જ કહેવાશે, પણ અંદરમાંથી એ ભાવ કાઢી નાખો. કોણ પુત્ર ને કોણ પિતા? અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ર એવું એ સૌ જીવની મૂળતા છે. હું એનો બાપ, આ મારો પુત્ર કેવી રીતે હોઈ શકે? જ્ઞાનીઓ કે આત્મા તો અનાદિ અનંત છે, એમાં મેં શું કર્યું? તો અંદરથી તો એવો જ ભાવ હોવો જોઈએ. એમ કંઈ આમ જોવાયું નથી. એક આત્મા જોવો ઉપયોગી આત્મા છે. આ બધા જ આત્મા, સ્ત્રી પુત્ર કે માતા પિતા સગા વહાલા શત્રુ મિત્ર, બધા જ આત્મા ઉપયોગી આત્મા છે. ગમે ત્યાં ભાવ પરિણામ ફરતા હોય તેને ઉપયોગમાં લાવવા. આપણું મન છે એ તો ભટક જ કરશે, ભટક બહાર, પણ એને સમજાવી વિચારી અને પોતાના ઉપયોગમાં લાવવું. જ્ઞાન ઉપયોગમાં, દર્શન ઉપયોગમાં, જ્ઞાતા દ્રષ્ટાએ મારો સ્વભાવ છે એમાં લાવવું. ગમે ત્યાં ભાવ પરિણામ ફરતા હોય તેને ઉપયોગમાં લાવવા. હરતા ફરતા બેસતા ઉઠતા આત્મા જોવો. કેટલું પ્રવૃત્તિ વારંવાર આત્મા આત્મા ને આત્મા. કેમ કે એ સિવાય બીજું છે શું? આ જીવે દેહ કે પર પૂદગલ પદાર્થોને તો ઘણાય જોયા,
અને અમો રાગ કર્યો. હવે જે અનંત સુખનું ધામ પોતે જ છે, એટલે આ મોહ પરનો હટે અને સ્વનું મહાત્મ્ય ભાસે. એટલે કે હરતા ફરતા બેસતા ઉડતા આત્મા જોવો, બેઠો હોય તે બીજું જુએ. બેઠો હોય તે બીજું જુએ, આવો અભ્યાસ પાડી દેવા યુગ છે, પછી તેને કંઈ ફિકર નથી. હું સહજાત્મ સ્વરૂપ છું ને આખું વિશ્વમાં જે કંઈ પણ આ જીવો દેખાય બધા જ શુદ્ધ આત્મા છે, નિશ્ચય નહીં, બધા પરમાત્મા છે. એમ અભ્યાસ પાડી દેવા યુગ છે, પછી કંઈ ફિકર નહીં. પછી ફિકર શું? સ્વરૂપનું ધ્યાન ધરતો હોય એને નવા કર્મ ક્યાં આવે? પ્રવેશે. અને જે કંઈ આપણા જેવાને બંધ થાય એ શુદ્ધના લક્ષ્ય શુભ ભાવનો થાય. એટલે આગળ જતાં આપણને શુભમાં જ લઈ જાય, શુદ્ધ ભાવમાં જ લઈ જાય. એટલે આત્મા પ્રાપ્તિનું જ કારણ થાય. એટલે ગમે ત્યાં ભાવ ફરતા હોય તેને ઉપયોગમાં લાવવા. હરતા ફરતા બેસતા ઉડતા આત્મા જોવો, બેઠો હોય તે બીજું જુએ, આવો અભ્યાસ પાડી દેવા યોગ્ય છે, પછી તેને કંઈ ફિકર નથી. પછી તેને કંઈ ફિકર નથી, કેમ કે એની દુર્ગતિ ન થાય. સ્વભાવમાં રે, વિભાવમાં ન જાય તો એને કોણ દંડ આપે? જે જે આવે તે બધું છૂટવા જ આવે. કે એમ માનો એમ જ છે, જે જે આવે તે બધું છૂટવા જ આવે. વ્યાધિ પીડા ગમે તે આવે ત્યાં તે ઉલટું એમ માને કે સારું થયું કે આ દુઃખ સંકલ્પ વિકલ્પ આવ્યા કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. આ સંકિતિનું લક્ષણ, અવળાનું સવળું. દુઃખ આવે, સંકલ્પ વિકલ્પ આવે તો કે સારું થયું કે હવે મને ધર્મ સાંભળશે, કે સત પ્રત્યે લક્ષ્ય આવશે, નહીં તો આખો દાડો આ પ્રપંચમાં જ પડ્યો હતો. સુખમાં સોની સાંભળે, દુઃખમાં ભગવાન સાંભળે. તેમ કે સારું થયું આ દુઃખ સંકલ્પ વિકલ્પ આવ્યા તે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. આટલી ઉંમર થઈ ત્યાં સુધી આટલી ઉંમર થઈ ત્યાં સુધી મા બાપ, સ્ત્રી પુત્ર, ધન, મકાન, આહાર આદિ અનેક પ્રકારના પ્રસંગો સંજોગ આવ્યા, તે બધા દીઠા, પણ કોઈ સ્થિર રહ્યા નથી. તેમાં ભવમાં જે જે પૂતગલની રચના જોવાની હશે તેટલી બધી દેખાશે, સુખ રૂપે કે દુઃખ રૂપે, પણ તે કોઈ કાયમ રહેનાર નથી, બધી ચાલી જવાની છે. કે તમારો આટલા વર્ષો વીત્યા, તમે કેવા કેવા પ્રસંગો જોયા છે. પ્રભુ કે તમે આહાર, ધન, મકાન, સ્ત્રી, પુત્ર, મા બાપ આદિ અનેક પ્રકારના પ્રસંગો આવ્યા, સંજોગો આવ્યા, બધા જોયા, પણ એમાંથી કોઈ કાયમ રહ્યું છે? બધા અનેક સુખ દુઃખના પ્રસંગો આવ્યા ને ગયા. તેમ આ ભાવમાં જે જે પૂતગલની રચના, ક્ષેત્રફર્ષના કે રચના જોવાની હશે તે બધી દેખાશે, સુખ રૂપે કે દુઃખ રૂપે, જેવા તમારા કર્મ, પણ કોઈ કાયમ રહેનાર નથી. એટલે દુઃખના દાડા પણ જશે, તેમ સુખના પણ જશે, એ નહીં રહે. બધી ચાલી જવાની છે. મોટા મોટા રામ, રાવણ, કૌરવ, પાંડવ, યાદવ, એમાંના કોઈ અત્યારે નથી. સર્વ ચાલ્યા ગયા. એવા હતા શ્રી કૃષ્ણ જેવા, પાંડવો જેવા, રામ જેવા કે રાવણ જેવા, એ બધા ક્યાં ગયા? સર્વ ચાલ્યા ગયા. તો આ ભવમાં જે સુખ દુઃખ આવે છે તે ક્યાં રહેનાર છે? બધું આવે છિંજાય છે. આ બધા જ આવે ને ગયા. તેમ ગમે તે દુઃખ હોય તો પણ જવાનું છે. બે દાડાના મહેમાન જેવું છે. બે દાડાના મહેમાન જેવું છે. તેમાં શું ચિત્ત દેવું? દુઃખ આવે, આપણે દુઃખના પ્રસંગો આવ્યા, સુખના આવ્યા, પણ એ બધા જ જાય છે, જવાના. તો એમાં કે શું ચિત્ત દેવું? એ તો જવાના છે, રહેવાના નથી. બે દાડાના મહેમાન જેવું છે, તેમાં શું ચિત્ત દેવું? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે,
તે જ્ઞાનીએ જાણ્યો છે તે નિશંક વાત છે, અમૂલ્ય, જેનું કોઈ મૂલ્યાંકન નહીં થઈ શકે એવો તો એક આત્મા, પરમાત્મા જેવો નિશ્ચયને એને જ્ઞાની પુરુષે જાણ્યો છે. આપણે નથી જાણ્યો, પણ એની માન્યતા, એના પર વિશ્વાસ રાખીને નિશંકપણે એ વાત માન્ય કર. જ્ઞાનીએ જાણ્યો છે નિશંક વાત છે, અને તેવો જ આપણો આત્મા છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જેવો જ્ઞાનીનો આત્મા તેવો જ મારો આત્મા, અને તેવો જ આપણો આત્મા છે. પણ અત્યારે તેનું ભાન નથી, તો પણ માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. ભલે અત્યારે આપણને જ્ઞાનીઓ કે તું આત્મા છું એનું ભાન નથી, તો એની હાય હાતો કર, માનતો ખરો, તે તો બની શકે એમ છે. તો પણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિ મરણ આવે, જન્મ મરણના દુઃખ ટળે અને કામ થઈ જાય. પકડ મને ખબર નથી, પણ અનંતા જ્ઞાનીઓએ કે કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ મારો આત્મા છે. અનંત સુખનું ધામ છે એવો મારો આત્મા. આવી પકડ કે મરણની વેદનામાં પણ જો રહે કે આ વેદના મને નથી, આ મારા કર્મનું ફળ છે, એવો અભ્યાસ થઈ જાય, મરણ વખતે પણ એ ભાવ ટકી રહે, તો કે સમાધિ મરણ આવે, જન્મ મરણના દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતા વધારે કિંમતી આ કામ કરવા યોગી છે. કે કરોડો રૂપિયા ભેગા કરો તેના કરતા પણ આ મહા કિંમતી કામ છે સમાધિ મરણ. જે કંઈ પણ આપણી આરાધના સમાધિ મરણ માટે છે. કેમ કે આ જે કંઈ શ્રદ્ધા કે સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન શ્રદ્ધારૂપ કે સદાચાર સદવર્તનરૂપ સમ્યક ચારિત્ર જે કંઈ આપણે સત્પુરુષાબોધે મેળવ્યું એ સાથે લઈને જવું છે, અહીંયા મૂકી નથી દેવું. એટલે બોધિ સહિત હવે મરણ થાય તેનું નામ સમાધિ મરણ છે. જે કંઈ પણ પ્રાપ્તિ અંશે પણ કરી હોય એ હવે આત્માની સાથે આવે, અહીંયા મૂકી નથી દેવું. એટલે અહીંયા કે છે કરોડો રૂપિયા કમાવા કરતા પણ વધારે કિંમતી આ સમાધિ મરણ કરવા યોગ્ય છે. સ્મૃતિમાં રાખી મંડી પડવા યોગ્ય છે જી કે મારે સમાધિ મરણ કરવું છે. એ સ્મૃતિમાં રાખી હવેથી જ મંડી પડવું. પછી કે અંતકાળે હું ભગવાનનું નામ લઈ લઈશ, બધું ભૂલી જઈશ, નહીં થાય. રહસ્યભૂત મતિ તે વખતે આવશે જ, તમારું મરણ બગાડી દેશે. ખરેખર મરણ સુધારવું હોય તો તેની તૈયારી હમણાંથી જ કરવા માંડો. જ્યાં જ્યાં આ જીવ એ મોહ કર્યો છે એ બધો એક ખૂંટા બધા ઉખાડી નાખવા પડે. સૈનિકો હોય એ જ્યાં જાય તંબુમાં રહે ખૂંટા ઘાલી. હવે જવું હોય સમય આપેલો તરત ખૂંટા કાઢીને બધું તૈયાર કરીને જ રાખે. એમ બધા ખૂંટા ઉખેડી નાખો કે મોહના, તો પછી એને પીલું વાળીને તરત રવાના થતા વાર ન લાગે. પણ પછી મરણ આવે ને હવે કે મોહ કાઢું પછી ન નીકળે. એ ખૂંટાઓ બહુ ઊંડા ગયેલા છે, પેલા તો હજુ નીકળે, આ નહીં નીકળે. સ્મૃતિમાં રાખી કે સમાધિ મરણ કરવું છે, સ્મૃતિમાં રાખી હવે તે મંડી પડવા યુગે છે જી. ફિકર કા ભાકા ભર્યા તાકા નામ ફકીર. એની પેઠે નિશ્ચિંત થઈ જવા એવું છે, સત્પુરુષાર્થ કર્તવ્ય છે જી. તમારે કે શું ફિકર છે? ફિકરના તો ફાકા મારો. આવા સત્પુરુષ મળ્યા. ફિકરના ફાકા ભર્યા તાકા નામ ફકીર. ફિકરના જ ફાકા મારી દીધા, એ જ ખરો ફકીર. એની પેઠે નિશ્ચિંત થઈ જવા એવું છે. નિશ્ચિંત એટલે લક્ષ્ય આત્મ સમાધિનો રાખી એ પુરુષાર્થ કરો તો તમે નિશ્ચિંત હમણાંથી થઈ જશો. તેના માટે સત્પુરુષાર્થ કર્તવ્ય છે જી. પુરુષાર્થ તો કરવો પડશે.
તો સમાધિ મણાવશે. એટલે કે હમણાંથી એ પુરુષાર્થ આદરી અને નિશ્ચિંત થઈ જાઓ તો પછી તમે કોઈ દુઃખ નથી, કોઈ ફિકર નથી. આ પ્રમાણે આ પત્રાંક 16 પૂરો થયો. વિશેષ આપણે આવતી. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 132 પત્રાવલી બીજી પત્ર 17મો. આ અગાસ આશ્રમ સ્થિત મુનિવરો તથા મુમુક્ષુ ભાઈ બહેનો પ્રત્યે માઉન્ટ આબુથી પ્રભુશ્રીએ લખાવે છે. તારીખ 26/3/1935. હા, 2 જણા હતા, ગુણચંદજી અને ઉમેદચંદજી 2 હતા અહીંયા. અને બીજા ને મોક્ષો ભાઈઓ પ્રત્યે લખ્યો. પ્રભુશ્રી લખે છે, એકાંત નિવૃત્તિનો યોગ ઘણો હિતકારી છે. મોટા મુનિવરો એકાંત નિવાસ સેવે છે. આશ્રમમાં સંબર થાય એવી કોઈક રમત નાની પુરુષ પાસે છે. જે જુએ, જે કાંઈ કરે ત્યાં પ્રથમ આત્મા છે. તેના વિના તરણાના 2 કટકા પણ થઈ શકે તેમ નથી, એમ પરમ કૃપાળુ દેવે જણાવ્યું છે. એકાંત નિવૃત્તિનો યોગ ઘણો હિતકારી છે. એકાંતવાસ અને પછી નિવૃત્તિ પ્રવૃત્તિ હોય તો એકાંતમાં એનું મન સ્થિર ન હોય, એટલે એકાંતમાં નિવૃત્તિ લઈને આવે તો એનો યોગ એકાંતનો ઘણો જ કલ્યાણકારી છે. હા હા, ત્યાં તો એમને તો એકાંત છે જ્યાં જઈએ ત્યાં. પણ એવું કદાચ લખ્યું હોય કે આશ્રમમાં એકાંત છે, એટલે મોટા મુનિવરોને એકાંત નિવાસ જે સેવે છે એ મુનિઓની એવો સ્વભાવ જ હોય, એકાંત એમને પ્રિય હોય છે. એટલે મોટા મુનિવરો એકાંત નિવાસ સેવે છે, તેમ તમે પણ એકાંત નિવાસમાં છો, એ સારું છે. તો ત્યાં આશ્રમોમાં સંબર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. જ્ઞાનીઓ તો જ્યાં જાય ત્યાં એમને તો જનવાસ વનવાસ બંને જેની આત્મદ્રષ્ટિ થઈ તેને તો બધું સમજે. આશ્રમમાં સંબર થાય એવી કોઈ રમત નાની પુરુષ પાસે છે. હોત આસવા પરિસવા નહીં મેં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગતે. એમને દ્રષ્ટિની ભૂલ નીકળી ગઈ છે, સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ. એટલે જ્યાં જુએ ત્યારે એમને સવળું જ ભાસે છે. એટલે આશ્રમમાં સંબર થાય એવી કોઈ રમત નાની પુરુષ પાસે છે. તે જે જુએ, જે કાંઈ કરે ત્યાં પ્રથમ આત્મા છે એમ જુએ, માટે એમને આશ્રમમાં સંબર છે. એટલે જ્યાં એની દ્રષ્ટિ પડે ત્યાં પહેલા આ આત્મા છે. એટલે પ્રભુ પ્રભુ આ તો અમને બધા મળદા દેખાય છે, હાલતા ચાલતા મળદા. એમાં રહેલો આત્મા પહેલા આત્મદ્રષ્ટિ થાય. આ તો શરીર એ તો મળદું છે. એટલે એ જ્ઞાની પુરુષોને એવી કોઈ રમત આવી ગઈ છે. આશ્રમમાં સંબર થાય એવી કોઈ રમત જ્ઞાની પુરુષ પાસે છે. જે જુએ, જે કાંઈ કરે ત્યાં પ્રથમ આત્મા છે. તેના વિના તરણાના 2 કટકા પણ થઈ શકે તેમ નથી, એમ પરમ કૃપાળુ દેવે જણાવ્યું છે. આત્મા નહીં હોય તો એ તણખલાના 2 ટુકડા પણ કરી શકે આ શરીર? કંઈ નહીં થાય, જડ છે. તેમ કૃપાળુ દેવે એમ જણાવ્યું છે, આત્માને મૂકીને કાંઈ થતું નથી. આત્માને મૂકીને કાંઈ થતું નથી. મારી નાખ આત્માને કદી તે મરી શકશે? આત્માને મૂકીને કાંઈ નહીં થાય, હાથ પણ ઊંચો નહીં થાય. પછી કે મારી નાખ આત્માને મરી શકશે? હા, એનું નામ જ જીવ આપ્યું, જીવ, કે જે સદા જીવ જ કરે, કોઈ કાળે મરે જ નહીં. મારી નાખ આત્માને કદી તે મરી શકશે? અને મરી શકવાનો સ્વભાવ વાળો હોય તો નરકમાં કેટલી વાર માર્યો,
તે રહે કંઈ આજ દિવસ સુધી? ક્યારનો મરી ગયો હોત. એક પ્રદેશ પણ ઘસાયો નથી કે હણાયો નથી. માત્ર ઓળખાણ નથી. ઋષિકે ઓળખાણ નથી એનું દુઃખ છે. માત્ર ઓળખાણ નથી. જેમ ઝવેરીને હીરાની ઓળખાણ છે તો તેની કિંમત સમજાય છે. હીરાને ઝવેરીને હીરાની ઓળખાણ છે એટલે આ તો બહુ કિંમતી વસ્તુ, એને ઓળખાણ છે માટે આપણા માટે તો હીરો કે પુખરાજ જે ખંભાતમાં બને હીરા જેવા આપણને સરખા લાગે, પણ જેને એની ઓળખાણ છે તે એ હીરાની કિંમત જુદી ટાંકે. આ વસ્તુ જુદી છે. પેલો પુખરાજ 5 રૂપિયામાં મળે અને એનું તો 5,000 25,000 પણ થાય. જેમ ઝવેરીને હીરાની ઓળખાણ છે તો તેની કિંમત તેને સમજાય છે, તેમ જ્ઞાની પુરુષોને આત્માની ઓળખાણ છે કે એ આત્મા જેવો કોઈ દેવ નથી. આત્માથી સૌ હીન છે. આત્મા જેવી કોઈ અદ્ભુત સર્વશ્રેષ્ઠ વસ્તુ જગતમાં બીજી કોઈ છે જ નહીં. નાની જાણે છે, એમને અનુભવ છે. માટે એમ જેમ કઠિયારાના હાથમાં રત્ન ચિંતામણી આવે તો પણ કાંકરો જાણી તે ફેંકી દે છે. લાકડા ફાડનારા ના હાથમાં રત્ન ચિંતામણી જેવો જંગલમાં કંઈ મળી આવે તો એમાં શું, એને ફેંકી દે. કઠિયારાના હાથમાં રત્ન ચિંતામણી આવે તો પણ કાંકરો જાણી તે ફેંકી દે છે. રત્ન ચિંતામણી તો આ મનુષ્ય દેહ છે. આવો યોગ પુણ્યાયનું ફળ છે, તે પણ જોઈએ છે. આ રત્ન ચિંતામણી જો મનુષ્ય દેહ એ પુણ્યાય આપણે કરી તેનું આ ફળમાં મળ્યો છે તો કે એ પણ જોઈએ છે. એના વગર કેવી રીતે બધા કર્મો અને વિચારીને નિવૃત્ત કરી શકે, એટલે મનુષ્ય દેહની પણ જરૂર છે. તે પણ જોઈએ છે. પુણ્યાય છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનમાં પડે છે અને પરિણમે છે. પુણ્ય બાંધ્યું તો મનુષ્યમાં મળ્યો, આ બધી જોગવાઈ મળી, સત્સંગની વગેરે નિવૃત્તિનો યોગ મળ્યો તો કંઈ આત્માની વાત કાનમાં પડે? પોતાનો સ્વભાવ શું, જડનો શું, એ બધું જાણ્યા વગર કેવી રીતે ભિન્ન કરી શકે કે માની શકે કે જાણ્યા વગર? પુણ્યાય છે તો આ મનુષ્ય દેહ છે. આવો યોગ પુણ્યાયનું ફળ છે, તે પણ જોઈએ છે. પુણ્યાય છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનમાં પડે છે ને પરિણમે છે. પરિણામમાં પણ ઘણા ભેદ છે. ભાવ અને પરિણામ વારંવાર કહીએ છીએ તે વિચારવા યોગ્ય છે. ભાવમાં ફરક, એક સામાન્ય ભાવ કરે અને ભાવ જ ના આવે, અને એક ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ ભાવ પણ કરે. ભાવ પર આખા જૈન ધર્મનો આધાર છે. નિમિત્ત બેને મળે. એક ધંધો કરીને 50 રૂપિયા કમાય માનો રોજના. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 132 પત્રાંક 17 આબુ માઉન્ટથી પ્રભુશ્રી લખે છે, આશ્રમમાં રહેલા મુનિવરો તથા મુમુક્ષુ ભાઈ બહેનો પ્રત્યે માઉન્ટ આબુથી તારીખ 26/3/1935. આ પત્ર કાલે વાંચેલો, અધૂરો છે વચ્ચેથી. આત્મસિદ્ધિ અમૂલ્ય છે. રિદ્ધિ સિદ્ધિઓ અનેક ચમત્કારોથી તે ભરેલી છે, પણ સમજાય કોને? અને સમજાય તેને રિદ્ધિ સિદ્ધિનું કામ નથી. આત્મસિદ્ધિ અમૂલ્ય છે. રિદ્ધિ સિદ્ધિઓ અને અનેક ચમત્કારોથી ભરેલી છે. એટલે આપણને થાય, ઓ આવી આત્મસિદ્ધિ તો આપણે જરૂર બોલવી, રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થશે, પૈસા ટકા બધે સુખી થઈશું. તો પાછું પ્રભુ શ્રી કહે કે ભાઈ જો ખરી રીતે તમને સમજાણું એનો ભાવ, તો એને રિદ્ધિ સિદ્ધિની ઈચ્છા ન હોય તો એનો સહેજે એને પ્રાપ્ત થાય છે, પણ રિદ્ધિ સિદ્ધિ માટે જો ભણતો હોય તો નહીં થાય, અને થાય જ નહીં. પહેલા કે મને રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે એના માટે આત્મસિદ્ધિ બોલું તો નહીં પ્રગટે. એ તો લોભ થઈ ગયો, અને લોભ કશાય થયો ત્યાં કંઈ ન મળે. આત્મસિદ્ધિ અમૂલ્ય છે. રિદ્ધિ સિદ્ધિઓ
અનેક ચમત્કારોથી તે ભરેલી છે, પણ સમજાય કોને કે એનો જે ભાવ છે, જે છપદમાં અદ્ભુત વાત કરી છે, 14 પુરુનો જે સાર છે, સમજાય કોને? અને સમજાય તેને રિદ્ધિ સિદ્ધિનું કાંઈ કામ નથી. કોઈ કે મને આ સમજાઈ ગઈ તો તને કે રિદ્ધિ સિદ્ધિ કે સાંસારિક સુખની કઈ ઈચ્છા હોય નહીં, અને હોય તો તને હજુ સમજાય જ નથી. અને સમજાય તેને રિદ્ધિ સિદ્ધિનું કાંઈ કામ નથી, પણ એ અપૂર્વ વચનો છે. પણ એ અપૂર્વ વચનો છે વિશ્વાસ કરવા યોગ્ય છે. આમાં જે 6 પદની વાત કરી છે એ દ્રઢ વિશ્વાસ રાખીને માન્ય કરવા યોગ્ય છે, કેમ કે આમાં સમ્યક દર્શન રહ્યું છે 6 પદની શ્રદ્ધામાં. પણ એ અપૂર્વ વચનો છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય પણ પરમ કૃપાળુ દેવને તો સમજાયું છે ને, એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. ભલે કે તમને આ વાત નહીં સમજાય, પણ એટલો ભાવ તો હૃદયમાં રાખો કે મને નહીં તો મારા ગુરુને તો આ વાત સમજાય છે, એની હાય હા તો રાખો. ભલે મને ન સમજાય પણ પરમ કૃપાળુ દેવને તો સમજાયું છે ને, એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. કર વિચાર તો પામ, એમાં સર્વ ક્રિયા જ્ઞાન આવી જાય છે. આત્મસિદ્ધિમાં સર્વ ક્રિયા અને જ્ઞાન પણ આવી જાય. કેમ કે બધું જ્ઞાન સમજણ કે શાસ્ત્ર ધ્યાન કરીને પણ કરવાનું શું છે, તે સત્પુરુષના ચરણમાં એની આજ્ઞામાં રહેવું, અથવા એક આત્મસિદ્ધિ આત્માનું કલ્યાણ કરવા માટે, આત્માને ઓળખવા માટે બધું છે, બધા શાસ્ત્રો. તો કે એમાં બધું જ્ઞાન આવી ગયું. 6 પદની શ્રદ્ધા જો તમને થઈ ગઈ તો બધા શાસ્ત્રો 14 પુરો ભણીને પણ આ જ કરવાનું છે. હું આત્મા છું, નિત્ય છું, કર્મનો કરતા છું, માટે ભોગવું છું આ બધા દુઃખો. એ વાત બરોબર બેસી ગયો તો મુક્તિને શોધે અને એના ઉપાયને શોધે. આ વાત બેસી ગઈ, બધું આવી ગયું. અને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, ને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એટલે પ્રભુ કે આ જો તમે આત્મસિદ્ધિ બરોબર વિચારી લીધી અને એના 6 તત્વોમાં દ્રઢ શ્રદ્ધાન જો તમારું થઈ ગયું, તો તમારી બધી ક્રિયા જ્ઞાન બધું આવી ગયું. કર વિચાર તો પામ, એમાં સર્વ ક્રિયા જ્ઞાન આવી જાય છે. પણ તેનું મહાત્મ્ય લાગવું જોઈએ, વિચાર થવો જોઈએ. પણ આત્મસિદ્ધિનું અદ્ભુત મહાત્મ્ય છે એ એના હૃદયમાં ભાસવું જોઈએ. પણ તેનું મહાત્મ્ય લાગવું જોઈએ, વિચાર થવો જોઈએ. એટલે કૃપાળ કે બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. શું કહીએ યોગ્યતાની ખામી છે છતાં કહેવામાં આવે? શું કહીએ યોગ્યતાની ખામી છે છતાં કહેવામાં તે પુરુષે કચાશ રાખી નથી. શું કહીએ, અમે શું કહીએ વિશેષ એ સંબંધી આપણી યોગ્યતાની ખામી છે કે જેથી એને અદ્ભુત 14 પૂર્વથી ભરેલા વચનો આપણને જોઈએ એવા સમજાતા નથી. આપણી ખામી છે, છતાં એ પુરુષે તો કંઈ કહેવામાં કચાશ રાખી નથી. એને તો આમાં બધું જ આપી દીધું છે. હવે જેટલી આપણી યોગ્યતા હોય તેટલું સમજાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. વળી આ ગાથા કહી કે તું દેહાધ્યાસ જો છોડી દે તો બસ તું કર્મનો કરતા પણ નથી, એનો ભોગતા પણ નથી, અને એ જ ધર્મનું રહસ્ય છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 17 પાનું 132 પત્રાવલી 2 પત્રાંક 17માં અધૂરો છે, વચ્ચેથી વાંચીએ છીએ. પ્રભુશ્રી કહે આત્માનું સુખ અનંતું છે. આત્માનું સુખ અનંતું છે. આત્માનું સુખ અનંત, એનો કોઈ કાળે અંત જ નથી. સંપૂર્ણ જ્યારે સિદ્ધત્વ પ્રાપ્ત થાય ત્યારે તો એ સુખ એકવાર પ્રગટ થયું પછી કોઈ કાળે એનો અંત આવે નહીં, અનંત.
આત્માનું સુખ અનંતું છે. એટલું બધું સુખ સર્વજ્ઞ ભગવંતો ભોગવે છે, છતાં પણ એ કહી નથી શકતા. કેમ કે એવો કોઈ પદાર્થ આ વિશ્વમાં નથી કે જે એની તુલનામાં આવે કે તમને કે સુખનો ખ્યાલ આપી શકાય, એવું કોઈ નથી. એટલે આ ગાથા પૂર્વસરની પ્રવૃત્તિએ લખી છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યો તે જ્ઞાન જો, અનુભવ ગોચર માત્ર રહ્યો તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વજ્ઞ ભગવંતે જે સુખ આત્માનું અનંતું પોતાના જ્ઞાનમાં દીઠું તે પણ ભગવંત નહીં કહી શક્યા, તો પછી બીજા પામર જીવો તે સ્વરૂપને કઈ વાણીએ કહે, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, બીજા લોકોની વાણી શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે, જેને અનુભવ્યું તે પણ નથી કહી શકતા, તો અનુભવ વગરના બીજા શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. અનુભવ ગોચર છે, જેમ કે સાકર કે ગોળની મીઠાશ. હવે ગમે એટલે આપણે પૂછીએ કેવી સાકર, તો કે મીઠી. ગોળ કેવો, તો કે મીઠો. પણ કેવો મીઠો, તો કે બહુ મીઠો. અરે બહુ મીઠો એટલે કેવો? બસ એક જ એનો ઉપાય છે. બાકી એ કંઈ વાણીથી ન કહી શકાય એની મીઠાશ. ખાઈ જો, મોઢામાં મૂક તો ખ્યાલ આવે, બાકી તો ન ખ્યાલ આવે. હવે આવી સામાન્ય વસ્તુઓ પણ આપણે નથી કહી શકતા, એના ગુણધર્મો. તો આત્માનું જે અનંત સુખ એ વાણી દ્વારા કેવી રીતે વર્ણવી શકાય? એ તો અનુભવનો વિષય છે, અનુભવ ગોચર છે, વાણી ગોચર નથી. એ સુખનો આસ્વાદ આવવો જોઈએ. ઋષિ કે એ સુખનો આસ્વાદ આવવો જોઈએ, તેનું પ્રથમ સત્પુરુષના દ્વારા શ્રવણ થાય તો પણ મહાભાગ્ય ગણવું જોઈએ. પહેલા તો એ સુખનો આસ્વાદ આવવો જોઈએ, તો પછી એની વૃત્તિ ત્યાં જ રહે. એને પછી બીજું ફીકું લાગે, સાવ તુચ્છ ભાષે. એ સુખનો આસ્વાદ આવવો જોઈએ, તેનું પ્રથમ સત્પુરુષના દ્વારા શ્રવણ થાય એ આત્મસુખનું, તો પણ મહાભાગ્ય ગણવું જોઈએ. આ વાત બીજે ક્યાં મળે? આ આત્માના અનુભવની વાત અનંત સુખવાળી બીજે ક્યાંથી મળે? જેને સુખ અનુભવી જ નથી ક્યાંથી મળે? આ વાત બીજે ક્યાં મળે? સત્સંગમાં આત્માની જ વાત થાય. સત્સંગમાં આત્માની જ વાત થાય. કાંઈ પૈસા ટકાની પેઠે આ બોધનો લાભ જણાતો નથી, દેખાતો નથી, પણ જ્ઞાની જાણી રહ્યા છે કે ભાઈ પૈસા તો કંઈક થોડો ધંધો કરી 5, 50, 100, 1000, 5000 રૂપિયા મળે તો એને લાગે કે આ કમાણી થઈ, પણ અહીંયા તો કંઈ દેખાતું છે નહીં. કાંઈ પૈસા ટકાની પેઠે આ બોધનો લાભ જણાતો નથી, દેખાતો નથી, પણ જ્ઞાની જાણી રહ્યા છે. પૈસા તો માટી છે, પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે. પણ આત્માનો ધર્મ આત્માની સાથે જનાર છે. પૈસા મંત્ર લઈએ ત્યાં લખેલું છે ને, પૈસા ટકો પૈસો ટકો કંઈ સાથે આવશે નહીં. એક ભજન ભક્તિ કરી હશે તો સાથે આવશે. આ તો બધું અહીંયા જ રહેશે. પૈસા તો માટી છે, એને પૈસા કરીને એનું મહાત્મ્ય આપણને વસ્તુઓ એનાથી ખરીદાય એટલે એનું મહાત્મ્ય વધ્યું, બાકી છે શું? એ પૂતગલનું એક રૂપ છે. જેમ લોખંડ વગેરે કે આ સિક્કા કે બીજા કાગડિયા, તેમ પેલે કાગડિયા. પૈસા તો માટી છે, અંતે
કાગળ હોય કે ધાતુ હોય બધું નાશ પામીને માટીમાં જ ભળી જવાનું. અને બધી વસ્તુઓ જમીનમાંથી જ આવી છે. ખનીજ નીકળે પાછું એનું જ કોરોજન થઈને પાછું તેમાં જ જાય. હા, રૂપાંતર થઈને. એટલે અહીં માટી તો પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે. પણ આત્માનો ધર્મ, આત્માનો સ્વભાવ એ અહીં પડી ન રહે. એ તો જ્યાં આત્મા જાય ત્યાં સાથે જ આવે. જ્ઞાન, દર્શન, ચારિત્ર. પણ આત્માનો ધર્મ આત્માની સાથે જનાર છે. માટે તે આત્માની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. માટે ખૂબ કાળજીપૂર્વક સાંભળવું આત્માની વાત હોય તો, કેમ કે સાથે આવનાર છે. માટે તેની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. સાંભળતા સાંભળતા આત્મ સ્વરૂપનું ભાન થશે. કૃષ્કે પડ્યો રે સત્સંગમાં સાંભળતા તો કોઈ દિવસ થઈ જશે. કેમ કે પડપડ કરે ને એટલે સંસ્કાર પડે. એકની એક વાત વારંવાર એને જો શ્રવણમાં આવે તો એ દ્રઢ થઈ જાય. જેમ કે આપણે આત્મા જોયો નથી, પણ વારંવાર છપ્પનનો પત્ર, આત્મસિદ્ધિ અને એના ઉપદેશમાં આત્મા અને આત્મા એ વાતો આપણા કાનમાં પડ્યા કરે તો આપણને એ વાત દ્રઢ થતી જાય કે હું આત્મા જ છું, દેહથી હું નહીં. જેમ પેલું પાડાનું ધ્યાન કરતાં કરતાં પાડીનું પોતે પાડો બની ગયો અને મારે શિંગડા ફૂટ્યા એમ થયું. તેમ જેવું ધ્યાન કરે તેવું એની શ્રદ્ધા થાય છે. સાંભળતા સાંભળતા આત્મ સ્વરૂપનું ભાન થશે. કાંઈ ગભરાવા જેવું નથી, કાંઈ ગભરાવા જેવું નથી, કાંઈ ગમતું નથી. ચાલો ઉઠી જઈએ, જતા રહીએ એમ કરવા એવું નથી. કંઈ આ વાત સત્સંગમાં કંઈ સાંભળવામાં જોર પડે કે આ કંઈ ગમતું નથી, કંઈ સમજાતું નથી, ઉઠી જઈએ ચાલો. ગમતું નથી, ચાલો ઉઠી જઈએ, જતા રહીએ એમ કરવા એવું નથી. ગમે તેટલા કષ્ટ પડે તો પણ તે વિશેની વાત સાંભળવી ઘટે છે. શ્રવણે નાણે વિજ્ઞાણે. શ્રવણથી જ્ઞાન થાય કે જ્ઞાનથી વિજ્ઞાન થાય, પણ સાંભળે જ નહીં તો એના સંબંધી વિશેષ સમજણ ક્યાંથી આવે? અને વિજ્ઞાન શ્રવણે નાણે વિજ્ઞાને, પછી વિશેષ જ્ઞાન થઈને આત્મજ્ઞાન પ્રગટે. પણ સાંભળે જ નહીં તો કંઈ નહીં થાય. ગમે તેટલા કષ્ટ પડે તો પણ તે વિશેની વાત સાંભળવી ઘટે છે. સાતા અસાતા તો કર્મ છે, તેનાથી કાંઈ ગભરાવું નહીં. એ આપણું છે જ નહીં, સર્વ જવાનું છે. આત્માનો કદી નાશ થવાનો નથી, તેની ઓળખાણ કરી લેવાની છે. સત્સંગે તે થાય છે. સાતા કે કર્મ છે એની કંઈ ગભરાવું નહીં. આપણો આત્મા છે, આત્માનો કોઈ કાળે નાશ નથી. માટે બસ એની ઓળખાણ કરી લો કે હું દેહથી ભિન્ન આત્મા છું. સત્સંગે તે ઓળખાણ થાય છે. બહાર તો આવી વાત ક્યાં સાંભળવા મળે? સત્સંગમાં જ મળે. માટે સત્સંગમાં આત્માની વાત પ્રભુ કે સાંભળ કરો તો આત્મા સ્વરૂપનું તમને પોતાને જ ભાન થઈ જશે. આ પ્રમાણે આ પત્ર 17 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે